જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। એક વખત આપશ્રીએ વચનામૃત કર્યા કે જ્યારે શ્રી મહાપ્રભુજીએ આસુર લીલા કરી ત્યારે શ્રી ગુસાઈજી 15 વર્ષના નાના બાળક હતા। તેમને શ્રી મહાપ્રભુજીના અંતર્ધ્યાન થવાથી બહુ જ કલેશ થયો અને કેમેય દૂર થાય નહીં, ભોજન આદિ કાર્ય પણ કરે નહીં અને આખો દિવસ રડ્યા કરે। તેથી શ્રી અક્કાજીને ચિંતા થવા લાગી। શ્રી અક્કાજી ઘણું સમજાવે પણ શ્રી ગુસાઈજી સમજે જ નહીં। શ્રી અક્કાજીએ શ્રી દામોદરદાસ હરસાનીને વાત કરી। એમણે કહ્યું કે તમે શ્રી ગુસાઈજીને સમજાવો, બાવા બહુ જ કલેશ કરે છે। શ્રી અક્કાજી માતાજીની આજ્ઞા અનુસાર દામોદરદાસ શ્રી ગુસાઈજીની બેઠકમાં ગયા અને દંડવત કરી અને બેઠા। પછી વિનંતી કરી કે જે કૃપાનાથ, આપ આટલો બધો કલેશ શા માટે કરો છો? શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ અને સદા સર્વદા આ ભૂતલ ઉપર બિરાજે છે અને એઓ શ્રીએ જે અંતર્ધ્યાન લીલા કરી છે તે તો આસુરોને મોહ કરાવવા માટે કરી છે। એમની અને આપણી વચ્ચે ફક્ત માયાનું આવરણ કર્યું છે। તે દૂર થઈ જાય તો અત્યારે જ શ્રી મહાપ્રભુજીના દર્શન થાય। માટે આપ શોકને દૂર કરી મનને સ્થિર કરી શ્રી મહાપ્રભુજીનું ધ્યાન ધરો, જેથી આપશ્રીનું દર્શન થશે અને આ બધી ચિંતા દૂર થશે। આટલું કહી શ્રી દામોદરદાસજી ઉઠી ચાલ્યા ગયા। પછી શ્રી ગુસાઈજીએ શ્રી દામોદરદાસજીના કહેવા પ્રમાણે મનને સ્થિર કરી શ્રી મહાપ્રભુજીનું ધ્યાન ધર્યું અને ધ્યાન ધરતાની સાથે જ શ્રી મહાપ્રભુજીના સાક્ષાત દર્શન કૃષ્ણ સ્વરૂપે થયા અને દર્શન થતાની સાથે જ રોમ રોમમાં આનંદ વ્યાપ્યા લાગ્યો અને ચિંતા તો ક્યાંય પલાયન થઈ ગઈ। શ્રી ગુસાઈજીને શ્રી મહાપ્રભુજીના કૃષ્ણ રૂપે દર્શન થતાં આનંદ થયો। તેથી શ્રી ગુસાઈજીએ તે સ્વરૂપને આનંદાય નમઃ એમ કહી નમન કર્યું અને નમન કરતાં જ શ્રી ગુસાઈજીને યુગલ સ્વરૂપના દર્શન થયા। આ સ્વરૂપના દર્શન થવાથી શ્રી ગુસાઈજીમાં આનંદની માત્રા અનેક ગણી વધી ગઈ, અગણિતાનંદ પ્રાપ્ત થયો। તેથી પરમાનંદાય નમઃ એમ કહી યુગલ સ્વરૂપને દંડવત કર્યા અને યુગલ સ્વરૂપને દંડવત કરતા મધ્યમાં જેમાં યુગલ સ્વરૂપનો પણ અંતર્ભાવ હતો એવા શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપે શ્રી મહાપ્રભુજીના દર્શન થયા અને તુરત જ શ્રી ગુસાઈજીએ શ્રી કૃષ્ણાશ્રય નમઃ કહી એ સ્વરૂપને નમન કર્યું। આમ ધ્યાન કરતાં શ્રી ગુસાઈજીને શ્રી મહાપ્રભુજીના 108 સ્વરૂપે દર્શન થયા અને તે સ્વરૂપનું નામ લઈ વંદન કરતા ગયા, જેની પાછળથી શ્રી ગુસાઈજીએ છંદોબદ્ધ રચના કરી। તેનું નામ શ્રી સર્વોત્તમ સ્તોત્ર। આ સ્તોત્ર રચના શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના 108 નામોનો સાક્ષાત અનુભવ કરી હોવાથી તે સર્વશ્રેષ્ઠ છે। તેની સમાન એક પણ સ્તોત્ર નથી અને તેનો પાઠ કરવાથી વૈષ્ણવને શ્રી ઠાકોરજીના અધરામૃતની સિદ્ધિ પ્રાપ્ત થાય છે। અધરામૃત પ્રાપ્તિ બે રીતે થાય, એક તો સાક્ષાત મુખોદિષ્ટ રીતથી, પણ તે તો નિત્ય લીલામાં જ શક્ય બને, અને બીજી મહાપ્રભુજીની વાણી છે, તે પણ અધરામૃત રૂપ જ છે। તેનો આસ્વાદ પ્રાપ્ત થાય તે પણ અધરામૃતની સિદ્ધિ રૂપ જ છે। એટલે શ્રી સર્વોત્તમજીના પાઠથી શ્રી મહાપ્રભુજીના ગ્રંથોમાં સમજ પડવા માંડે છે અને તેથી તેનો રસાસ્વાદ પ્રાપ્ત થાય છે। શ્રી વલ્લભાધીશ કી જય।